આ પેરાસિટામોલ 500 mg છે ભાઈ, અને આ છે પેરાસિટામોલ 650 mg. જો તમને અતિશય થોડો વધારે તાવ આવતો હોય ને તો આ થોડી વધારે માત્રામાં દવા આવે છે. ધારો કે આ પેરાસિટામોલ ટેબ્લેટ છે તો આ થોડો ખતમ થઈ જાય તો ભાઈ ઉપર ઓવર સ્ટોક પડ્યો હોય ભાઈ, જોઈ લો પેલી બાજુ પડી આ રહી જો. એટલે આ જે ઓવર સ્ટોક રહ્યો આપણે અહીંયા ગોઠવી દઈશું. હું આટલા દાડે ગેમ ચાલુ કરી પણ તને હેડ ના મારું ને તાર સુધી હું જપું નહીં. હું બધા હેડ મારે મહેશ, હું તને જો. હે ઓલો મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 229મો યા ફિર 30મો. અત્યારે આપણે ફેવિક્વિક લેવા માટે ગયા હતા ભાઈ, પેલી બાજુ ગયા હતા તો નથી, તો સવારમાં ફેવિક્વિક લઈને આવી ગયા ભાઈ. આપણો બૂટ તૂટી ગયો 2400 રૂપિયાનો. શું લઈને આવ્યો? पैसा तो यार पैसा के बिना कुछ नहीं है भाई. डोंट टच माय मनी. अरे तू चा चमकाल जतो रे तो भाई લઈ જવાનું કહેતો તો. ટેલ મી બ્રો. એ બ્રો લઈ જવા નહીં દે. આજ લઈ જજે, ઘેર જતો ના રહેતો ભાઈ. આપણે ઊંઝાઈને બજારનો માલ નીકાળ્યો, બજારનો માલ નીકાળીને અત્યારે માલ આપી દીધો છે અને અત્યારે પાણી ભરવા માટે આવ્યા છીએ. પાણી ભરીને હવે પાછા નીકળી જઈશું ઓફિસ જવા માટે. તો ચાલો હવે સીધા ઓફિસ જઈને જ મળીએ. ભાઈ આપણે બપોરે જમી લીધું, જમીને અત્યારે આપણે કામકાજ કરી રહ્યા હતા અને આજે મને એક વિચાર આવ્યો કે આજે આપણા બ્લોગની અંદર આપણે કંઈક યુનિક ટ્રાય કરીએ, યુનિક કંઈક અંદર ઉમેરીએ. એટલે મારે એવું કહેવું હતું કે સામાન્ય રીતે આપણને જે બેઝિક નોલેજ છે, એટલે કે જે થતું હોય, આપણને તાવ આવતો હોય, માથું દુખતું હોય કે ઘણા બધા પ્રકારની બીમારીઓ, જે સામાન્ય બીમારીઓ છે એ તમને હું થોડું જણાવી દઉં કે એના માટે કઈ ટેબ્લેટ વપરાય, શું વપરાય. તો ભાઈ સામાન્ય રીતે જો આપણને તાવ આવતો હોય ને તો તાવ માટે બધાને મોટાભાગે બધાને ખબર જ હશે કે કયું કન્ટેન્ટ વપરાય, કઈ ટેબ્લેટ વપરાય. કે જો આપણને તાવ આવતો હોય તો કઈ ટેબ્લેટ વપરાય, શું વપરાય તો તમને ખબર જ હશે. પણ હું તમને જણાવી દઉં, આજે બતાવી દઉં કે જો આપણને તાવ આવતો હોય ને તો આપણે ગમે જેવો તમને તાવ આવતો હોય ને તો આપણે તાવ અને સામાન્ય માથું દુખતું હોય ને તો પેરાસિટામોલ ટેબ્લેટ વપરાય ભાઈ. પેરાસિટામોલ જોઈ લો. અને જો તમને અતિશય તાવ આવતો હોય ને આ પેરાસિટામોલ 500 mg છે ભાઈ, અને આ છે પેરાસિટામોલ 650 mg. જો તમને અતિશય થોડો વધારે તાવ આવતો હોય ને તો આ થોડી વધારે માત્રામાં દવા આવે, જોઈ લો. અને આ 500 mg. એટલે ભાઈ આ રીતે આપણે ડેલી આપણા બ્લોગની અંદર થોડું અંદર સામાન્ય જે બીમારીઓ હોય, બેઝિક જે નોલેજ છે એ તમને થોડું જણાવતો રહે. અને અત્યારે તો આપણે કામ કરી રહ્યા છીએ અને પછી જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો તમને મળીએ થોડા આગળ. તો ભાઈ અમે તો આ બેઝિક નોલેજ તમને થોડું ડેલી જણાવતા રહીશું, પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની બહુ જ જરૂર છે. શું કહેવું? ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા ના આપી શકે. હા, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા અમે એ રીતના જાણકારી ના આપી શકીએ. પણ એટલા બેઝિક છે એટલે તમને જણાવ્યું, એટલા બેઝિક જે છે તમને ડેલી જણાવતા રહીશું થોડું. એટલે એ માટે આપણી ચેનલને વાલા મેં બધા બ્લોગને જે નવા છે સબસ્ક્રાઈબ કરી શકો છો. પણ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે ભાઈ. તો ચાલો ભાઈ, અત્યારે તો આપણે માલ ગોઠવી રહ્યા છીએ. જોઈ લો ભાઈ, અહીંયા ઉપર બધો જો ઓવર માલ પડ્યો હોય, ઓવર એટલે કે ભાઈ જો નેચર જે અહીંયા ધારો કે આ પેરાસિટામોલ ટેબ્લેટ છે તો આ થોડો ખતમ થઈ જાય તો ભાઈ ઉપર ઓવર સ્ટોક પડ્યો હોય ભાઈ, જોઈ લો પેલી બાજુ પડી આ રહી જો. એટલે આ જે ઓવર સ્ટોક રહ્યો આપણે અહીંયા ગોઠવી દઈશું. મહેશું શું હતા જા હે હા તો મોય બેઠો ભાઈ. નોકરીથી આપણે ઘરે આવીને આપણે જમી લીધું. જમીને ભાઈ આ બધા કરી રહી રાતના અત્યારે વાગ્યા છે 10. એ પડે ફોન કરી લે એ બોટિયા જેવું ચાલુ કરી ભાવ ભાઈ. ભાઈ આપણે એવી ફ્રી ફાયર રમતા ને એટલી અંગાજ આવા બધા બોટિયાને તો ભાઈ આપણે એકલા ના ગોઠીએ. દીકા ને તું ફોન પકડ, હું રમું છું થોડી વાર. હેલો ગાઈસ, તો આકાશભાઈ આજે નવી શરૂઆત કરી રહ્યા છીએ ગેમની. શરૂઆત નહીં કરી આપણે આજ કેટલા ખબર ઘણા બધા દિવસો બાદ, એટલે 1 વર્ષ બાદ આપણે ભાઈ આજ દીક્ષિતભાઈના ફોનમાં આજ ફ્રી ફાયર રમી રહીએ 1 વર્ષ બાદ ભાઈ. ભાઈ 1 વર્ષ બાદ હું દીક્ષિતભાઈના ફોનમાં ફ્રી ફાયર રમી રહ્યો. નિમાયભાઈ મને કસ્ટમ એચડી નહીં પાવતી, એની કસ્ટમ એચડી ભાઈ જુઓ. એટલે દીકા આવું અડાય હલે એ તभी કર્યો
હવા બહાર જો ખાલી હું લોહી નહીં પૂરી બહાર આવી જેવો હોય એટલે આ છે ને શું ચીકલું હોય આ બધું કરો પેલો આ વહીથી આવશો બંધુ એકાદો એક બંદો જ તને મહેશ એકલા જ એવું ચો લે મહેશ નહીં કરતા હા રિવાઇવ નહીં મહેશ હું આટલા દાડે ગેમ ચાલુ કરી પણ તને હેડ ના મારું ને તાર સુધી હું જપું નહીં હું બધા હેડ મારે મહેશ હું તને જો બે તો ઘણા બધા દિવસો બાદ આપણે દીક્ષિતભાઈને ગેમ રમતા હતા ફ્રી ફાયર આપણે પહેલાં ગેમ રમતા હતા 1 વર્ષથી યા ફિર 1.5-2 વર્ષથી આપણે ગેમ રમ્યા નથી ફ્રી ફાયર અને આજે ભાઈ રમી રહ્યા હતા તો ભાઈ જબરજસ્ત આપણે તો ભાઈ માર ખાતી ભાઈ પહેલાં બહુ ગેમ રમી બહુ ફ્રી ફાયર રમતા આપણું 67 લેવલની મારી આઈડી હતી 1080-67-77-80 કરીને નંબર હતો મારો ફ્રી ફાયર આઈડી નંબર તમે મારી જોજો અને આઈડી જોઈ શકો છો તો ચલો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય આજનો વ્લોગ આપણે જેને પણ જોયો અને દિલથી આભાર બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળીએ 230માં દિવસે થેન્ક યુ સો મચ